નમસ્કાર, પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે। આજે આપણે રોહા ફોર્ટ જોઈશું, જે નખત્રાણા તાલુકાના રોહા ગામમાં આવેલો છે, જે ભુજ શહેરથી 50 કિલોમીટરના અંતરે આવેલો છે। તો ચાલો જોઈએ। અહીંનો એક એક પથ્થર ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતો હોય એવું લાગે છે। રાવ ખેંગારજીના ભાઈ રાવ સાહેબજીને રોહા જાગીર સોંપવામાં આવી હતી। આ જાગીરની અંદર 52 ગામોનો સમાવેશ થાય છે। આ કિલ્લાનું બાંધકામ રોહાના જાગીરદાર નોકાજી ઠાકોરે ઈસવીસન 1500માં કરાવેલું। રોહાનો કિલ્લો 16 એકરમાં ફેલાયેલો છે, જે સમુદ્ર સપાટીથી 800 ફૂટ ઊંચાઈએ આવેલો છે। રોહા જાગીર એ કલાપીનું સાસરું હતું, જેથી કલાપીએ આ કિલ્લામાં ઘણો સમય વિતાવેલો અને ઝરૂખાઓ પર બેસીને કવિતાઓ લખેલી। બેજાન લાગતા પથ્થરોમાં હજી પણ કવિના સ્પર્શ જીવતા હોય એવું લાગે છે। અહીં આવેલા ઝરૂખાની કોતરણી કામ બેનમૂન છે। કિલ્લાનો પ્રવેશ દ્વાર અત્યંત આહલાદક છે। કિલ્લાની અંદરના રૂમો ખંડિત થયેલા છે। અલાઉદ્દીન ખિલજી અને જામ અબડાના લશ્કર વચ્ચે યુદ્ધ ખેલાયું ત્યારે અહીંયા 120 સુમરી રાજકુમારીને આશ્રય આપવામાં આવેલો, જે રોહા ગામમાં તેમણે પાછળથી સમાધિ લઈ લીધી, એટલે આ ગામને રોહા સુમરી તરીકે પણ ઓળખવામાં આવે છે। ઊંચી ટેકરી ઉપર ઊભેલા રોહાના કિલ્લાનું આયુષ્ય હવે ઝાઝું નથી દેખાતું। આવનારા થોડા વર્ષો પછી માત્ર અહીં એક ભવ્ય કિલ્લો હતો એવું આવનારી પેઢીઓ પુસ્તકોમાં વાંચશે। કિલ્લા પરથી નીચે સુંદર મજાનો રોહા ગામનો નજારો દેખાય છે। કિલ્લામાં પ્રવેશતા શરૂઆતમાં જ તમને અહીં એક મંદિર જોવા મળશે। જો તમે અહીંયા ફરવા આવો છો તો દીપડાથી સાવધાન રહેવું જરૂરી છે। કિલ્લાની નીચેના ભાગમાં આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે।